પ્રસંગોમાં બનતી ખાટી મીઠી ટેસ્ટી ગુજરાતી દાળ. જો તમે રોજ રેગ્યુલર ગુજરાતી દાળ બનાવતા હોય તો અઠવાડિયામાં એકવાર આ રીતે લગ્ન પ્રસંગોમાં બને એવી ગુજરાતી દાળ તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. જો તમને ગુજરાતી દાળ ભાવતી હોય અને પ્રસંગો જેવી તમારી જો દાળ ન બનતી હોય તો આ રેસીપીથી તમે એકવાર ટ્રાય કરજો. ગરમા ગરમ આ દાળ તમે રોટલી શાક સાથે, ભાત સાથે કે એકલી પણ પી આવે. સૌથી પહેલાં માપ કેવી રીતે લેવું. 5 લોકો માટે છે એટલે 5 મુઠ્ઠી ભરી અને આપણે તુવેરની દાળ લેશું. તો લગભગ 150થી 200 ગ્રામ વચ્ચે દાળ થશે વજનમાં. અને જો તમે મુઠ્ઠી લઈને માપ લ્યો તો આ રીતે તમારે મોટી મુઠ્ઠી ભરીને લેવાનું. જો જાડી દાળ જોવે તો, અને પાતળી દાળ જોવે તો નાની મુઠ્ઠી થોડી ભરીને લેવાનું. આ રીતે મેં 5 મુઠ્ઠી ભરી દાળ લીધી અને સારી રીતે પ્રેશર કુકરમાં ઉમેરી ધોઈ લીધી. એમાં 2 ટીસ્પૂન મીઠું, અડધી ટીસ્પૂન હળદર અને 2 કપ જેટલું પાણી ઉમેરી દઈશું. વચ્ચે એક વાટકી મૂકી અને એમાં આપણે શિંગદાણા 1/4 કપથી 1/3 કપ જેટલા અને થોડા પાણીવાળા કરીશું. તમે ધોઈને પણ ઉમેરી શકો. સાથે 1 ટીસ્પૂન જેટલું ઘી ઉમેરીશું અને પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકી અને 4 વિસલ મીડિયમ ફ્લેમ પર કરી લઈશું. તો દાળ સરખી એવી બફાઈ જાય ત્યાં સુધી બાફવાની છે. સાથે સાથે ચોખા પણ લઈ લઈશું. તમે ગમે તે રાઈસની વેરાયટી લઈ શકો. અહીંયા 1.5 કપ જેટલા મેં બાસમતી ચોખા. મુઠ્ઠીથી તમે માપો 1.5 મુઠ્ઠી, કે જો છોકરાઓ બાળકો વધારે હોય તો તમારે 2 મુઠ્ઠી રાઈસ લેવાનું. સારી રીતે ધોઈ એને 10 મિનિટ જેવું પલાળીશું. ત્યાં સુધીમાં પ્રેશર કુકર આપણું થઈ ગયું અને આ રીતે દાળ એકદમ સોફ્ટ એવી થઈ જવી જરૂરી છે. તો આપણે શિંગદાણા કાઢી લઈશું. એ પાણી સહિત આપણે પછી વાપરીશું. હવે એકદમ સારી રીતે તમારે જો આ રીતે દાણેદાર થોડી દાળ જોવે તો આ રીતે ડોયાના મદદથી જ મેશ કરવાનું. પણ મોસ્ટલી અત્યારે એકદમ સ્મૂથ દાળ જ વધારે હોય છે, એટલા માટે તમારે પાણી અહીંયા મેં પહેલાં 2 કપ પાણી ઉમેર્યું હતું બાફતા ટાઈમે અને અત્યારે 2.5 કપ જેટલું પાણી ઉમેર્યું છે. તો બ્લેન્ડર તમને જો ફેરવવાની જરૂર લાગે તો બ્લેન્ડર કે પછી ઝીણી જે કહેવાય એનાથી કે પછી બ્લેન્ડરથી હલકું તમે 30 સેકન્ડ જેવું ફેરવશો એટલે સ્મૂથ એવી દાળ થઈ જશે. તો દાળ બફાય, પ્રેશર નીકળ્યું ત્યાં સુધીમાં મેં એક મોટું ટમેટું, જો ટમેટાં નાના હોય તો 1.5 જેટલું ટમેટું લઈ તમારે ઝીણું ઝીણું આ રીતે ચોપ કરી લેવાનું. લીલા મરચાં તો આ રીતે વચ્ચેથી મેં સ્લીટ કર્યા છે. તમારે જો તીખી દાળ બનાવવી હોય તો ઝીણા ઝીણા ચોપ કરવાના કે પછી પેસ્ટ પણ તમે વાપરી શકો. 1 ટીસ્પૂન જેટલું ખમણેલું આદું અને મીઠા લીમડાના પાન મેં રેડી કરી લીધા હતા. હવે દાળનો વઘાર કરીશું. વઘાર માટે 1 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરી અને એમાં આપણે 2 ટીસ્પૂનથી થોડી ઉપર રાઈ ઉમેરીશું અને રાઈને એકદમ સારી રીતે ફૂટવા દેવાની. રાઈ આ રીતે ફૂટી ગઈ છે. હવે 1 ટીસ્પૂન જેટલા મેથી દાણા, હલકો એનો કલર બદલાય એટલે 4 થી 5 લવિંગ, 1 તજનો ટુકડો, 2 તમાલપત્ર, 2 થી 3 સૂકા લાલ મરચાં અને 2 બાદિયા ઉમેરીશું. હલકું બધું સતળાવા દઈશું. મસાલાનો ફ્લેવર આવી ગયો. હવે 1/2 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીશું. હિંગને થોડી સતળાવા દેવાની અને પછી આપણે એમાં લીલા મરચાં, મીઠો લીમડો, આદું અને ટમેટાં ઉમેરી દઈશું. અને હવે ટમેટું ઉમેરી તમારે એકદમ સારી રીતે ટમેટું સોફ્ટ થાય એ રીતે સાતળી લેવાનું છે. તો એકદમ સારી રીતે સતળાઈ ગયું. હવે ટમેટું જલ્દીથી સારી રીતે સતળાઈ જાય અને દાળમાં આપણે પાણીનો ભાગ ઉમેર્યો એના ભાગનું મેં 1.5 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી દીધું. મિક્સ કરી દઈશું અને હવે ટમેટું સોફ્ટ થઈ જાય એટલે મસાલામાં 1/2 ટીસ્પૂન જેટલી હળદર, 2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર અને 1 ટીસ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું, કે તીખી દાળ બનાવવી હોય તો રેગ્યુલર મરચું 1 ટીસ્પૂન વધારે પણ ઉમેરી શકો. મિક્સ કરી દઈશું અને એકદમ સારી રીતે મસાલા સતળાઈ જાય એટલે બાફેલી દાળ બ્લેન્ડ કરેલી ઉમેરી દઈશું. મિક્સ કરીશું. હવે અહીંયા પાણી થોડું 1/2 કપ જેટલું ઉમેરીશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. હવે લગ્ન પ્રસંગોની દાળ હોય એમાં ગળપણ થોડું ચડિયાતું હોય તો 3 થી 4 ટેબલસ્પૂન જેટલો ગોળ ઉમેરવાનો છે. તો આટલી દાળમાં પણ ગળપણ થોડું વધારે હોય છે. તમને જરૂર લાગે એ રીતે લીંબુ, મીઠું અને ગળપણ બેલેન્સ કરવાનું. મિક્સ કરી અને એકદમ સારી રીતે આપણે એને ઉકળવા દેવાનું છે. સાથે મીઠું જો તમને જરૂર લાગે તો ઉમેરવાનું છે, નહીં તો હવે અત્યારે નહીં ઉમેરવાનું. સાથે શીંગ બાફેલી હતી એ મેં પાણી સહિત ઉમેરી દીધી છે અને હવે 10 મિનિટ જેવું દાળને ઉકળવા દઈશું.
ત્યાં સુધીમાં મેં કેટલમાં પાણી ગરમ કરવા મૂકી દીધું હતું. 5 કપ જેટલું પાણી અને એમાં મીઠું થોડું ઉમેર્યું છે. અને ભાત આ રીતે જે પલાળ્યા હતા ચોખા એ નિતારી ઉમેરી દઈશું. મિક્સ કરી અને એને આપણે 10 મિનિટ જેવું થવા દેવાનું છે. સાથે 1 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરવાનું, જો છૂટા રાઈસ જોવે તો. નહીં તો મોસ્ટલી દાળ રાઈસ સાથે થોડા સોફ્ટ રાઈસ હોય તો જ ખાવાના સારા લાગે, એટલે એકદમ સારી રીતે તમારે એને કૂક કરી લેવાના છે. તો 10 મિનિટ પછી રાઈસ એકદમ પરફેક્ટ એવા થઈ ગયા. હવે આપણે એને ઓસાવી લઈશું. એટલે હું એને ચારણીમાં કાઢી અને પાણી બધું નીતરી જાય એ રીતે હું ચોખાને ઓસાવા એટલે કે નિતારી લઈશ. તો રાઈસ પણ આપણા તૈયાર થઈ ગયા અને દાળ પણ ઉકળી અને 10 મિનિટ થઈ ગયું, જાડી એવી થઈ ગઈ. હવે એમાં અડધા મોટા લીંબુનો રસ કે પછી તમારે ખટાશ બેલેન્સ કરવાની હોય તો એ રીતે લગભગ પોણું લીંબુ મેં આમાં વાપર્યું છે. અને આપણે એમાં લીલા ધાણા ઉમેરીશું અને ચપટી જેટલો ગરમ મસાલો. હવે લગ્ન પ્રસંગોની દાળમાં આંબલીનો રસો પણ હોય, કોકમ પણ હોય, તો એ અમુક ટાઈમે વપરાય અને ઘરે આંબલી બધા રોજ ન વાપરે એટલા માટે મેં આમાં નથી વાપરી. સાથે કોકમ ક્યારેક ક્યારેક જ વપરાય છે એટલા માટે એ પણ મેં નથી વાપર્યું. નહીં તો તમે એક કોકમ પણ દાળમાં ઉમેરી શકો, તો ગળપણ તમારે એ રીતે બેલેન્સ કરવાનું. અને એકદમ પરફેક્ટ એવી ઉકળી અને દાળ રેડી થઈ ગઈ. જો દાળને તમે થોડો ટાઈમ સુધી રહેવા દેવાના હોય તો પાતળી રાખવાની, નહીં તો દાળ ઠંડી થશે તો વધારે જાડી થાય છે, તો એ પણ ધ્યાન રાખવાનું. તો આ રીતે હું તરત જ સર્વ કરવાની છું એટલે મેં આવી દાળ બનાવી છે, એકદમ પરફેક્ટ એવી. જો મહેમાનો માટે તમે અગાઉથી બનાવીને દાળ રાખવાના હોય તો પાણીનું પ્રમાણ 1 કપ જેટલું વધારે રાખવાનું. અને પરફેક્ટ એવી પ્રસંગો જેવી ગુજરાતી દાળ તૈયાર છે. તો ના જાડી ના પાતળી, મીડિયમ થીક એવી દાળ હોય છે ગુજરાતી દાળ. અને તમે રોટલી શાક સાથે વાટકીમાં પણ સાઈડમાં એને ગરમા ગરમ આપી શકો. એકદમ સ્વાદમાં પ્રસંગો જેવી અને બનાવવામાં ખૂબ સરળ એવી. તો જ્યારે પણ જો ગરમીઓમાં રોટલી શાક બનાવવાનું મન ન હોય તો એક સાઈડ રાઈસ અને ઝટપટ બનતી આ પ્રસંગો જેવી દાળ તમે ગરમીઓના સિઝનમાં એકવાર ટ્રાય કરજો. આ રીતે પ્રસંગો જેવી જ દાળ તમે હંમેશા બનાવશો. અને તમે પણ આ જ રીતે બનાવો છો કે તમે સાદી, તો રૂટીનમાં હું આખા મસાલા નથી ઉમેરતી, પણ જ્યારે કાંઈ જો એવું લાગે કે બહાર જેવું ખાવાનું મન હોય ત્યારે હું આખા મસાલા ઉમેરી અને આ દાળ બનાવું છું. સાથે ઉપર તમારે થોડું ઘી રાઈસ ઉપર ગરમા ગરમ ઉમેરવાનું અને ગરમા ગરમ દાળ રાઈસ પાપડ અને કચુંબર સાથે સર્વ કરવાનું. તો બસ કચુંબર, પાપડ અને દાળ રાઈસ આવા મળી જાય તો બીજું કાંઈ નહીં જોવે. તો એકવાર આ રેસીપી ટ્રાય કરજો અને મને કહેજો રેસીપી